ને હવે વાત અમિત શાહની હરિયાળી ઝુંબેશની। ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણની સામે લડત લડવા માટે એકમાત્ર વૃક્ષારોપણ ઉપાય હોવાને લઈને દેશના ગૃહ અને સહકારિતા મંત્રી તેમજ ગાંધીનગર લોકસભા સાંસદ અમિત શાહ દ્વારા વૃક્ષારોપણનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। ગાંધીનગર લોકસભાને હરિયાળી લોકસભા બનાવવાના અભિયાન અંતર્ગત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં અમદાવાદના સાયન્સ સિટી ખાતે વિશાળ વૃક્ષારોપણ સમારોહ યોજાશે। મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી ઐતિહાસિક વૃક્ષારોપણની પણ તૈયારી કરવામાં આવી છે। આ અભિયાનમાં કાર્યકર્તાથી લઈને નેતાઓએ વૃક્ષના રોપણથી લઈને તે મોટું થાય ત્યાં સુધીની જવાબદારી સોંપવામાં આવી છે। આ સાથે ગાંધીનગર લોકસભામાં મોટી સંખ્યામાં વૃક્ષારોપણ કરવામાં આવશે, જેમાં ધાર્મિક સંસ્થાઓ, એનજીઓ, બિલ્ડર, સ્વામિનારાયણ સંસ્થા, ભાગવત વિદ્યાપીઠ જેવી અલગ અલગ સંસ્થાઓ તરફથી પણ જવાબદારી લેવામાં આવશે। કલેક્ટરના પ્લોટ, ગોચરની જમીન તેમજ જે ખાલી પ્લોટ પડ્યા છે તે તમામ જગ્યાએ વૃક્ષારોપણ કરવામાં આવશે। ગાંધીનગર લોકસભાને હરિયાળી લોકસભા બનાવવા માટે 1 કરોડ વૃક્ષો વાવવાનો અને તેના જતન કરવા માટેનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે। અંદાજે 400 જેટલા પ્લોટ શોધવામાં આવ્યા છે, જેમાં અમદાવાદમાં જ 38 પ્લોટ શોધવામાં આવ્યા, ત્યાં મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ કરવામાં આવશે। વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ અમારી સાથે જોડાયા છે। જી સોનલ, અમિત શાહની આ ઝુંબેશ કે જેને લઈને 1 કરોડથી વધુ વૃક્ષો વાવવાના છે, ત્યારે આજે જ્યારે અમિત શાહ ગુજરાતમાં છે, કેટલી જગ્યાઓ પર આ વૃક્ષો વાવવામાં આવશે, કોણ કોણ હાજર રહેશે, શું વિગતો? જી જુહી, મહત્વનું છે કે મિશન 5 મિલિયન ટ્રીઝનું જે અભિયાન છે તેનો પ્રારંભ કરાવવા માટે થઈ અને ખાસ તો અમિત શાહ આજથી 2 દિવસ માટે ગુજરાતમાં છે। હાલ અમે સાયન્સ સિટી ખાતે છીએ। આજે સાયન્સ સિટી ખાતે અમિત શાહ અહીંયા થોડી વારમાં પહોંચશે અને અહીંથી જ મિશન 5 મિલિયન ટ્રીનો જે અભિયાન છે તેનો પ્રારંભ કરાવશે। અને જે દ્રશ્યો છે તે આપણે બતાવવા માંગીશ। જોઈ શકો છો કે બહોળા પ્રમાણમાં જે ભીડ છે તે અહીંયા ઉપસ્થિત છે। સુરક્ષા વ્યવસ્થા વચ્ચે અહીંયા જે કાર્યક્રમ છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। તમામ લોકો ની જે આ ભીડ છે તે જોઈ શકાય છે। તેઓ અમિત શાહના આગમનની રાહ જોઈ રહ્યા છે અને મહત્વનું છે કે તમામ લોકો જે છે તે તેમના આગમનની રાહ જોઈ રહ્યા છે અને ખાસ કરીને તેમના આવવાના સમયે જોઈ શકાય છે કે જે રીતે સુરક્ષા વ્યવસ્થા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તમામ સ્થળોએ અને લોકોને પબ્લિક જે છે તે અહીંયા પહોંચી ચૂકી છે। ખાસ તો સ્ટેજ કાર્યક્રમ આયોજિત થવા જઈ રહ્યો છે અને આ સ્ટેજ કાર્યક્રમમાં ખાસ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી ઉપસ્થિત રહેવાના છે। મહત્વનું છે કે 405 કરોડથી વધુના જે વિકાસ કાર્યો છે તેનું પણ લોકાર્પણ આજે અમિત શાહ અહીંથી કરવા જઈ રહ્યા છે। જે ઈ બસ દેખાઈ રહી છે એક સાથે જે ગોઠવાયેલી છે, આ તમામ ઈ બસોનું પણ આજે અમિત શાહ લોકાર્પણ કરવાના છે। ત્યાં પણ એટલો જ કાર્યકર્તાઓ અને નાગરિકો જે છે તે પહોંચી ચૂક્યા છે, જોઈ શકાય છે। આ ઉપરાંત આજની જો વાત કરીએ તો અહીંયા સાયન્સ સિટી ખાતેથી જે આ મિશન 5 મિલિયન ટ્રીઝ જે છે તેની પ્રારંભ કરાવ્યા બાદ તેઓ થલતેજ, નારણપુરા અને સરખેજ વોર્ડ જે છે ત્યાં પણ તેઓ આજે સામૂહિક જે વૃક્ષારોપણ છે તેમાં ભાગ લેવાના છે। કેન્દ્રીય ગૃહમંત્રી અને સાથે સાથે જ આવતીકાલે પણ તેમનો અમદાવાદ ખાતે અને ગાંધીનગર ખાતે કાર્યક્રમ છે। ગાંધીનગર ખાતે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે તેઓ ભાગ લેવાના છે કાર્યક્રમમાં અને સાથે સાથે જ બપોરે એપીએમસી દહેગામ એપીએમસીનો જે કાર્યક્રમ છે તેમાં તેમની ઉપસ્થિતિ રહેશે। આ પ્રકારે 2 દિવસના મહત્વપૂર્ણ કાર્યક્રમો છે, જેમાં સૌથી વધારે ભાર મૂકવામાં આવ્યો છે તે છે વૃક્ષારોપણ અને ગાંધીનગર લોકસભાને હરિયાળી લોકસભા બનાવવાનો જે નારો કેન્દ્રીય ગૃહમંત્રી તરફથી આપવામાં આવ્યો છે તે અંતર્ગત વધુને વધુ વૃક્ષો વાવી અને પર્યાવરણનું જતન કરવું તે એક મુખ્ય વિચાર જે છે તે આ અભિયાન સાથે જોડાયેલો છે અને તે અંતર્ગત આજથી સામૂહિક વૃક્ષારોપણનો જે આરંભ છે તે કરવામાં આવશે। જે અંતર્ગત ભાજપના અને સાથે સાથે જે સરકારના જે મંત્રીઓ અને સાથે સાથે જે ધારાસભ્યો છે તેઓ પણ જે વૃક્ષારોપણ કામગીરી છે તેમાં અલગ અલગ જગ્યાઓ પર જોડાવાના છે। આ પ્રકારે હરિયાળી લોકસભા બનાવવાના જે નારો છે તે અંતર્ગત આ જે કાર્યક્રમ છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। આજે સાયન્સ સિટી ખાતેનો જે સ્ટેજ કાર્યક્રમ છે ત્યાંથી 405 કરોડથી વધુના જે વિકાસલક્ષી કામો છે તેનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી ખાસ સભા સંબોધન પણ કરવાના છે અને ત્યારબાદ તેઓ અલગ અલગ 3 વોર્ડ થલતેજ, સરખેજ અને નારણપુરા આ 3 વોર્ડ ખાતે સામૂહિક વૃક્ષારોપણમાં ભાગ લેશે। અને મહત્વનું છે કે આવતી અષાઢી બીજ જ્યારે હવે આવી રહી છે ત્યારે દર વર્ષે અમિત શાહ તેમના પરિવાર સાથે મંગળા આરતીમાં ભાગ લેતા હોય છે।
તેઓ ગુજરાત આવશે ફરી એક વખત. આજે 2 દિવસના જે કાર્યક્રમો છે, આજ અને આવતીકાલના તે કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ તેઓ દિલ્હી જશે અને ત્યારબાદ ફરી 16 જુલાઈએ જ્યારે રથયાત્રા આયોજિત થવા જઈ રહી છે ત્યારે વધુ એક વખત અમિત શાહ ગુજરાત આવશે. થરતે સરખેજ નારણપુરમાં વૃક્ષારોપણ કરવામાં આવશે. અમિત શાહની હરિયાળી ઝુંબેશ અંતર્ગત તમામ લોકો હાજર રહેશે અને વધુમાં વધુ વૃક્ષો વાવવામાં આવશે.